નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું રાજવી, તો જાણીએ આજના મહત્વના સમાચાર। મોરબીમાં માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા સાથે ગાંધીનગર જવા રવાના। સર્કિટ હાઉસ ખાતેથી સમર્થકોની ગાડીના કાફલા સાથે રવાના। આંદોલન સમયે વિસાવદરવાળી કરવાની ચીમકી આપતા ગુજરાતના રાજકારણમાં આવ્યો ગરમાવો। વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદરમાં જીત થતા આપના આગેવાનોએ તંત્રને બાનમાં લેવાનો કર્યો હતો પ્રયાસ। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બનશે વધુ એક 2 લેન હાઈ લેવલ પુલ। મુજપુર પાસે નવો 2 લેન હાઈ લેવલ પુલ બનાવવા 212 કરોડ કરાયા મંજૂર। દુર્ઘટનાગ્રસ્ત પુલની સમાંતર મહી નદી ઉપર 2024માં મંજૂર થયો હતો આ નવો પુલ। 18 માસમાં બનાવવા ટેન્ડરિંગ પ્રક્રિયાનો તાબડતોબ પ્રારંભ। મહેસાણામાં 21 લાખ પડાવનાર નકલી આઈએએસ પકડાયો। અમદાવાદમાં રહેતો ઋષભ રેડ્ડીએ નકલી આઈએએસ બની વિસનગરના યુવકને છેતર્યો। તમારા મિત્ર ઉપર ઇન્કમ ટેક્સની રેડ પાડી છે કહી પૈસા પડાવ્યા હતા। વિસનગર શહેર પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ। મોરબીના મંદિરોમાં નહીં અપાર્ટમેન્ટમાંથી બ્રાન્ડેડ બૂટ ચંપલની થઈ ચોરી। ઉમા ટાઉનશીપમાં આવેલ અપાર્ટમેન્ટમાં બન્યો ચોરીનો બનાવ। 6 ફ્લેટ પાસેથી કિંમતી બ્રાન્ડેડ બૂટ ચંપલની ચોરી કરવામાં આવી। તસ્કરો સીસીટીવી કેમેરામાં થયા કેદ। વિશ્વમાં વધુ એક પ્લેન દુર્ઘટના। બ્રિટનના સાઉથએન્ડ એરપોર્ટ ઉપરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી પ્લેન ક્રેશ। બીચક્રાફ્ટ B200 નામનું નાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું। ટેક ઓફ કર્યા પછી તરત જ આગ લાગી। નેધરલેન્ડના લેલિસ્ટેડ જતું વિમાન રનવે નજીક થયું ક્રેશ। તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।